જેતપુરમાં લૂડો ગેમ રમવી પડી ભારે, યુવક પર કરવામાં આવ્યો છરી વડે હુમલો. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં મોબાઈલમાં લૂડો ગેમ રમવાની બાબતે બે યુવકો વચ્ચે થયેલા વિવાદમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવકો મોબાઈલમાં લૂડો ગેમ રમી રહ્યા હતા. તે દરમિયાન એક યુવાન ગેમમાં જીતી જતા રૂપિયા લઈ જવા લાગ્યો હતો. આ સમયે સાથી યુવકે તેમનો વિરોધ કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો અને સાથી યુવકે છરી વડે હુમલો કર્યો હોવાની વિગત સામે આવી છે. હુમલામાં મનુભાઈ મકવાણા નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજા ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતાં ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજન સંદેશ ન્યૂઝ, જેતપુર. મુનાભાઈ, શું ઘટના બની છે? એમાં કાંઈ નહોતું. અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા. તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આસકીને ભાગ્યો ભાઈ. એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું. તો 50 પૈસા આસકીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે. કઈ જગ્યાએ બનાવ ભાઈ? નવાગઢ ચોકડી દવાખાનાની સામે બાકડે. લૂડો રમવાને લઈને? હા, લૂડો રમવાની સામે.